સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં 11 કિલોમીટરની સૌથી લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કુંઢડા ગામથી લાખણકા ગામ સુધી યોજાઈ પદયાત્રા। સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, પદયાત્રાના અધ્યક્ષ અને ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ લીલી ઝંડી આપી પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। લાખણકા ગામે આયોજિત કાર્યક્રમમાં ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ લોખંડી પુરુષ સરદાર પટેલના જીવન ચરિત્ર અને તેમના વિચારો વિશે વિસ્તૃત વાત કરી હતી। તેમણે ઉપસ્થિત તમામ વ્યક્તિઓને સંકલ્પ લેવડાવ્યો કે અમે સૌ અમારા બાળકને ભણાવીશું, કોઈપણ ભોગે કોઈપણ પરિસ્થિતિમાં અમે અમારા બાળકને શિક્ષણ આપીશું। આ પદયાત્રામાં સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, ચોટીલાના ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ, ચોટીલા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, અન્ય રેવન્યુ સ્ટાફ, પોલીસ સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, શિક્ષણગણ, એનસીસી તેમજ અન્ય વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગામ લોકોએ ભાગ લીધો હતો। તો આવા અનેક ખેડૂતોની, ગરીબોની, પીડિતોની સાથે ઊભા રહ્યા હતા। કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવી અને એમની તમે વિચારોની વ્યાપકતા જોઈ શકો છો। આપણે હજુ ક્યાંક ને ક્યાંક હજુ પણ દેશ તો આપણો એક છે, એકતા છે, પણ ક્યાંક ને ક્યાંક હજી જાતિવાદીની વાડાની અંદર પણ ક્યાંક હોય છે। એ દેશ માટે નુકસાનકારક છે। આપણે સૌ ગામના પણ લોકો બધા સાથે મળીને એકતાની ભાવના, જેમ આપણે યુનિટી માર્ચ, જેમ એકતાનો સંદેશ આપીએ છીએ, એમ આપણા ગામની યુક્તા, આપણી તાલુકાની, આપણી જિલ્લાની, એમાં નાત, જાત, ભેદ ભાવ, જન્મસ્થળ આ બધું જ ભૂલી અને જ્યારે આપણે બધા એક સાથે કામ કરીશું ત્યારે દેશમાં રિઝલ્ટ મળશે। એટલે આ તમારે આ કઈ મારા વિચારો નથી, આ વિચારો સરદાર સાહેબના છે। એટલે તમારે વાંચવું પણ એટલું જ પડશે। જરા યુવાનોને મારે સલાહ આપવી છે કે રાત્રે જ્યારે મોબાઈલમાં રીલ જોવો છો ને, તો રીલ્સ થોડીક જોવાની ઓછી કરો, નકે એ પણ એક વ્યસન છે। એ વ્યસનમાં તમે અટવાઈ જશો તો નુકસાન છે। એટલા માટે આજે યુવાનો છે એમણે નો ડાઉટ મનોરંજન જોઈએ, પણ એટલું મનોરંજન ન હોવું જોઈએ કે જેથી કરીને આપણે ક્યાંક ને ક્યાંક કારકિર્દી ના બનાવીએ। અને છેલ્લે જે સરદાર સાહેબે જે એમનો સંદેશો આપતો હતો કે બધાને સાથે રાખો અને રાષ્ટ્રને સૌથી ઉપર રાખો, બધાને સાથે રાખો, રાષ્ટ્રને સૌથી ઉપર રાખો। અને આ જ સંદેશ સાથે અને સૌને ફરી એક અપીલ કરીશ કે આ બધા ક્યાંક ના ક્યાંક ભણતરથી વંચિત રહી ગયા હશે, પણ હવે આપણે એક આ લાખણકા ગામે એક સંકલ્પ કરીએ, આ સરદાર પટેલ સાહેબની યાદગીરીના રૂપે એક સંકલ્પ કરીએ કે અમે અમારા બાળકોને પૂરેપૂરા ભણાવીશું, કોઈ પણ જાતની કચાશ રાખ્યા સિવાય। ભલે પેટે પાટા બાંધવા પડે, બરાબર છે, થોડા ભૂખ્યા ભલે રહેવું પડે, પણ અમે અમારા સંતાનોને પૂરેપૂરા ભણાવીશું અને એમની સારી કારકિર્દી બને, એમનું ઉજ્જવળ ભવિષ્ય બને, એની હર હંમેશા ચિંતા કરીશું। તો આ સાથે મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ, ભારત માતા કી જય।